આગળ વાત કરીએ તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1 માસ પહેલા 1.25 વર્ષની એક બાળકીને કમરના ભાગે 1.5 ફૂટની ગાંઠની સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જો કે 15 ડોક્ટરની ટીમ દ્વારા આ બાળકીના કમરના ભાગે રહેલી 48 સેન્ટીમીટર ગાંઠનું જટિલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સિવિલના ડોક્ટર્સને સફળતા હાંસલ થઈ છે। 1 માસથી સિવિલમાં સારવાર હેઠળ રહેલી આ બાળકીના સ્વાસ્થ્યમાં સુધારો થયો હોવાના કારણે સિવિલના હોસ્પિટલના સત્તાધીશો દ્વારા શુક્રવારે રજા આપવામાં આવી છે। ઈડરના સાહેબપુરા ગામમાં રહેતી એક 1.25 વર્ષની બાળકીના કમરના ભાગમાં 1.5 ફૂટની ગાંઠ હોવાનો કેસ સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો। જો કે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે પ્રથમ વખત આ પ્રકારની આટલી મોટી ગાંઠ જોઈને અચંભામાં પડી ગયા હતા। ડોક્ટરો માટે આ બાળકીની ગાંઠ શરીરમાંથી દૂર કરવા માટે એક મોટો પડકાર હતો। શરૂઆતના તબક્કામાં ડોક્ટર્સની ટીમે આ બાળકીની તમામ શારીરિક રિપોર્ટ કર્યા અને ત્યારબાદ બાળકીનું ઓપરેશન કર્યું। ડોક્ટર ઓપરેશન કરતા ડરી રહ્યા હતા, કારણ કે ગાંઠનું જો પાણી માથાના ભાગે જાય તો બાળકીનું માથું ફૂલવા માંડશે તેવો ડોક્ટર્સને ડર હતો, પરંતુ ડોક્ટર્સની ધીરજપૂર્વકની મહેનત રંગ લાવી અને બાળકીની ગાંઠનું પાણી માથાના ભાગે ન જતા ડોક્ટરોએ રાહતનો દમ લીધો હતો। મહિના પહેલા જ્યારે સિવિલ હોસ્પિટલમાં બાળકીને લઈ આવેલા ત્યારે એની એવું કહી શકાય કે 1.25 ફૂટ બાય 1.25 ફૂટ જેટલી મોટી ગાંઠ હતી, જે અમે પણ ફર્સ્ટ ટાઈમ જોઈ હોય અમારા લાઈફમાં। એના માટે અમે ડેફિનેટલી ગિનિસ બુક અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એની નોંધણી કરાયેલી છે। એ લોકોની ટીમ ગમે ત્યારે એની વિઝિટ માટે આવી શકે છે। બાળકના ઓપરેશન પછી સાવ તંદુરસ્ત જ રહી છે। થોડુંક માઇનર કોમ્પ્લિકેશન જે કહેવાય, જે આવડી મોટી ગાંઠમાં સામાન્ય રીતે થવાના ચાન્સીસ હોતા જ હોય છે, એવું એક સામાન્ય કોમ્પ્લિકેશન થયેલું, જેના હિસાબે અમે કોઈ પણ જાતનો ચાન્સ લેવા નહોતા માંગતા, કેમ કે બાળક સાવ અંતરિયાળ ગામથી આવે છે, એને ત્યાં એક સ્વાભાવિક એક નાનામાં નાની સુવિધાની બી જો અભાવ હોય તો આટલી મેજર સર્જરી પછી અમે એને સીધા ઘરે મોકલવા નહોતા માંગતા, એટલે અમે જાણી જોઈને જ એને અહીંયા વધારે સ્ટે કર્યું છે અને હવે આજે અમે એને રજા આપી રહ્યા છીએ। જો કે બાળકીનું ઓપરેશન કરી રહેલા ડોક્ટર્સનું કહેવું છે કે બાળકીને આ ગાંઠ જન્મજાત હોવાના કારણે ભવિષ્યમાં તેને તકલીફ પડી શકે તેમ છે, કારણ કે ગાંઠના કારણે તેના શરીરનો વિકાસ અટકી ગયો છે, તેથી તેના જમણા પગની નસોનો વિકાસ થયો નથી અને તે અતિશય કમજોર છે, જેના કારણે બાળકીને વ્હીલચેરનો સહારો લેવો પડી શકે તેમ છે। ભવિષ્યમાં બાળકી ટોયલેટ અને પેશાબ કરતી વખતે તકલીફ પણ અનુભવી શકે છે। તો બીજી બાજુ છેલ્લા 1 મહિનાથી આ બાળકી ડોક્ટર્સની દેખરેખ હેઠળ હતી। હવે તેની હાલતમાં સુધારો થયો છે, જેથી તેને સારવારમાંથી રજા આપવામાં આવી છે। ભવિષ્યમાં એને હજુ એને ચાલવા દોડવામાં એ કેટલું કરી શકે છે, કેમ કે એક પગ તો બિલકુલ વીક છે અને બીજા પગમાં બી એ 100% આપણા જેટલી શક્તિ તો નથી, એટલે ફ્યુચરમાં એને વ્હીલચેર પર લાઈફ આવી શકે છે। પેશાબ અને સંડાસનો કંટ્રોલ ઓવર અ પીરિયડ 2-3 મહિનામાં આપણને અંદાજ ખબર પડશે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની મોટી ગાંઠવાળો પ્રથમ કેસ આપ્યો હતો। જો કે ડોક્ટર્સની ટીમ દ્વારા આ મામલે જાણકારી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો, ત્યારે ડોક્ટર્સને જાણવા મળ્યું હતું કે આ ગાંઠ વિશ્વની સૌથી મોટી ગાંઠ હતી, જેથી આ મામલે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુકના અધિકારીઓને પણ જાણ કરી હતી। કેમેરામેન વસંત સાથે મલ્હાર વોરા, GSTV, અમદાવાદ।